જય શ્રી કૃષ્ણ. મારું નામ રુજુલ મોડિયા છે. હું બરોડાનો રહેવાસી છું. આ મારી વાઈફ કૃષ્ણા છે. હું છેલ્લા 10 વર્ષથી અહીંયા કુદરતી ઉપચાર કેન્દ્ર મુન્દ્રામાં આવું છું. જ્યારે હું ફર્સ્ટ ટાઈમ અહીંયા 10 વર્ષ પહેલાં આવ્યો હતો ત્યારે મારી ફિઝિકલ હેલ્થ બહુ જ વીક થઈ ગઈ હતી. એકચ્યુઅલમાં બાય બોર્ન હું ઘણા ડિસીઝ જોડે મારો જન્મ થયો છે. હું ઓલમોસ્ટ 6 મહિના કે વર્ષનો હતો ત્યારથી મને બોટલ ચડતા ચાલુ થઈ ગયા હતા. મને ટીબી થઈ ગયો હતો. મને 1-1.5 વર્ષ પહેલાં બોટલો ચડ્યા છે. જેમ જેમ ઉંમર વધતી ગઈ એમ મને દવાઓ રેગ્યુલર દવાઓ એક જીવનનો પાર્ટ જ બની ગયો હતો. જેમ કે ધારો કે ખાવાનું ખાવા છે એમ દવા એક રેગ્યુલરમાં દવા લેવાતી હતી. અને જેમ જેમ હું મોટો થતો ગયો એમાં અમુક ટાઈમ સ્કૂલ લાઈફ પછી મને ખરાબ આદતો લાગી ગઈ, જેના લીધે મારું સ્વાસ્થ્ય હજી પણ થોડુંક ખરાબ રીતે અસર કરી મારા સ્વાસ્થ્ય પર. તો પછી 20-21 વર્ષનો જ્યારે થયો ત્યાં સુધી તો મારા પર દવાઓ અસર કરતી બંધ થઈ ગઈ. હું એટલો બીમાર પડવા લાગ્યો, મને ઊંઘ નહોતી આવતી, મને ભૂખ લાગતી બંધ થઈ ગઈ હતી. હું આ બધાને લીધે હું છેલ્લે મેન્ટલી પણ ડિપ્રેસ રહેવા લાગ્યો હતો. અને મેં દવાઓમાં બધા જ ટ્રાય કરી દીધા. એલોપેથી છે, આયુર્વેદિક છે, હોમિયોપેથિક છે. મને કશાથી ફરક નહોતો પડતો. પણ જ્યારે મને અહીંયા કોઈકે મને સજેશન આપ્યું કે મેં કશે વાંચ્યું હતું કે આવી રીતે મુન્દ્રામાં એક કુદરતી ઉપચાર કેન્દ્ર છે, એને એ લોકો તમને દવા વગર સારવાર કરે છે અને એ લોકો તમને સંપૂર્ણ સ્વસ્થ કરીને બતાવે છે. તો હું છેલ્લો ચાન્સ સમજીને આવ્યો હતો. ચલો આટલું કર્યું છે તો હજી બીજો એક ચાન્સ લઈ લઈએ છીએ આપણે, કે એલોપેથી છે કે હોમિયોપેથિક કશું અસર નહીં કરી તો આપણે છેલ્લે કુદરત જોડે કનેક્ટ થઈને દેખી દઈએ કે કુદરત આપણને માટે કેવું કરી શકે છે. તો તે 2015માં હું ફર્સ્ટ ટાઈમ અહીંયા 15 દિવસ માટે રોકાયો હતો. એ 15 દિવસમાં એકચ્યુઅલમાં અહીંયા ખાલી ટ્રીટમેન્ટનો અનુભવ લેવા જેવો નથી. અહીંયા તમને લાઈફ કેવી રીતે જીવવાનું એ પણ શીખવાડે છે. તમે ડાયટ કેટલું ખરાબ લો છો. મારું ડાયટ અહીંયા આવ્યા પહેલાં બહુ જ ખરાબ હતું. હું સવાર ઉઠીને નાસ્તો નહોતો કરતો, ખાવામાં કોઈ દિવસ એવું ધ્યાન નહીં હતું, જે બહારનું ખાવાનું મારે વધારે થતું હતું. અહીંયા એને મને હેલ્થની ઇમ્પોર્ટન્સ ખબર પડી. ઉપરાંત અહીંયા આ લોકોએ ટ્રીટમેન્ટ કરી, મારા જે બોડીને ડિટોક્સ કર્યું. અને અહીંયા તો જે કુદરતી વાતાવરણમાં જે 15 દિવસ રહ્યો એના પછી મને જે મારા લાઈફમાં જે ચેન્જ આવ્યો છે એ 2015થી લઈને આજે 2025 ચાલે છે. હું 4 વાર અહીંયા આવ્યો છું પણ મારી દવાઓ સંપૂર્ણપણે બંધ થઈ ગઈ છે. હું રેગ્યુલરમાં બહુ હેલ્ધી છું. અત્યારે હું ફ્રેશ રહું છું, ખુશ રહું છું. અને આના લીધે મારી સોશિયલ લાઈફ પણ બહુ સારી ઇમ્પ્રૂવ થઈ ગઈ છે. અને આ જ વસ્તુ મને જ્યારે મારા માટે લાગ્યું ત્યારે મારા એન્ગેજમેન્ટ આની જોડે થયા, કૃષ્ણા જોડે. આ પણ મારા જેવા ઘણા પ્રોબ્લેમનો કોમન સામનો કરી રહી હતી. તો આને હું મેરેજ પછી, અમારા મેરેજના હજી 1 જ વર્ષ થયું છે, તો મેરેજના 15-20 દિવસમાં આને હું પહેલાં અહીંયા લઈને આવ્યો છું કે આપણે તારી દવાઓ બંધ કર્યું છે મારે. તો અમે ગયા ફેબ્રુઆરીના એન્ડમાં અહીંયા આવ્યા હતા. અમે 10-11 દિવસ અહીંયા રોકાયા ને એને પણ જે અનુભવ થયો છે એ અમને બહુ જ સારો લાગ્યો. એને પણ દવાઓ ઓલમોસ્ટ બધી બંધ થઈ ગઈ છે, એની હેલ્થ પણ સારી રહેવા લાગી છે. એટલે અમે બધાને એ જ કહેવા માંગીએ છીએ કે આપણે એલોપેથી છે, હોમિયોપેથિક છે, એ બધું એક ઇન્સ્ટન્ટ સોલ્યુશન છે. કદાચ આપણને તાવ આવ્યો છે, આપણે એલોપેથી લઈશું, આજે સારું થઈ જશે, પણ કાલે ગમે તે બેક મારશે આપણને. પણ જે કુદરત જોડે આપણે કનેક્ટેડ થઈને આપણે જે શરીરને સાજું કરીએ છીએ એના જેવી કોઈ વસ્તુ નથી. ને એના માટે અહીંયા કુદરતી ઉપચાર કેન્દ્ર મુન્દ્રામાં જે સર્વિસ સારવાર મળે છે, જે ડૉક્ટરનું જે ગાઈડન્સ મળે છે, જે અહીંયા સપોર્ટિવ સ્ટાફનો જે બિહેવિયર છે, જે અહીંયા તમને જે પર્સનલ ટેક કેર મળે છે, એ બહુ સારી વસ્તુ હોય છે. તો એકવાર તમે તંદુરસ્ત હોય તો પણ આપણે પ્રિકોશન માટે એક આવા જેવું સારી વસ્તુ છે. અને કોઈ બીમારી એવી નથી જે કુદરત જોડે તમે કનેક્ટેડ રહો તો અમે સોર્ટ આઉટ ના થઈ શકે. એટલે અહીંયા આવો, એકવાર અનુભવ લો અને પોતે જ તમારું અનુભવ જણાવો. થેન્ક યુ.